આ પરાઠા ખાવામાં એકદમ પોચા રૂ જેવા અને સ્વાદમાં સુપર ટેસ્ટી બને છે. હેલો એવરીવન, વેલકમ ટુ મુદ્રિકાસ કુક. આજે હું તમારી સાથે શેર કરીશ નાના મોટા સૌને પસંદ આવે એવા કેળા મેથીના પુડલાની રેસીપી. તેના માટે 3 નંગ પાકા કેળા લીધા છે. કેળાથી પુડલા એકદમ પોચા બનશે. 150 ગ્રામ તાજી મેથી લીધી છે. પુડલાનો સ્વાદ અને સુગંધ વધારવા માટે 100 ગ્રામ લીલી કોથમીર લીધી છે. 3 નંગ મરચી અને 1 ઇંચ આદુનો ટુકડો લીધો છે. હવે ચોપરની અંદર આદુનો ટુકડો ઉમેરીશું. સાથે આપણે જે મરચી લીધી છે એ 3 નંગ મરચી. હવે લીલી મેથીને પણ ચોપરની અંદર ઉમેરી દઈશું અને ઝીણું કટિંગ કરી લઈશું. આ રીતે ઝીણું કટિંગ કરવાથી પુડલા બનાવતી વખતે સરળતા રહે છે. હવે 3 કેળા લીધા છે એને ખમણી લઈશું. તો અહીંયા કેળા ખમણાઈ ગયા છે. કોથમીરને સમારી લઈશું. હવે એક બાઉલની અંદર સમારેલી મેથી, મરચી અને આદુ ઉમેરીશું. સાથે ઝીણી સમારેલી કોથમીર. હવે ખમણેલા કેળા ઉમેરી દઈશું. કેળાને મેશ કરવાને બદલે ખમણીને લઈશું તો લોટમાં ગાંઠા નહીં રહે. હવે 1 વાટકો ભરીને રવો ઉમેરી દઈશું. 1 વાટકી રવાની સામે 1.5 વાટકી બેસન ઉમેરવાનો છે. તો 1 આખો વાટકો અને 1 અડધો વાટકો ભરી અને બેસન ઉમેરી દઈશું. સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી જેટલી હળદર, અડધી ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી કશ્મીરી લાલ મરચું, અડધી ચમચી હાથેથી મસળેલો અજમો, અડધી ચમચી આખું જીરું, 1 ચમચી આખા ધાણાને અધકચરા કરી લીધા છે. અડધી ચમચીથી ઓછો મરી પાવડર, 2 ચમચી તેલ ઉમેરી દઈશું. હવે બધી વસ્તુને બરાબર મિક્સ કરી લેવાની છે. અહીંયા મસાલા, કેળા અને ભાજી બરાબર મિક્સ થઈ જાય એ રીતે બધું મિક્સ કરી લઈશું. બધું મિક્સ થઈ જાય પછી થોડું થોડું પાણી ઉમેરી અને બેટર બનાવી લઈશું. અહીંયા મીડિયમ થીક એવું બેટર બનાવવાનું છે. બેટર બનાવતી વખતે એમાં ગાંઠા ન રહે એનું આપણે ધ્યાન રાખીશું. તો અહીંયા આ રીતનું મીડિયમ થીક બેટર બની ગયું છે. હવે પુડલું બનાવવા માટે મેં અહીંયા તવી લીધી છે. તેના પર 1 ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું અને આ રીતે ફેલાવી દઈશું. હવે તૈયાર કરેલા બેટરમાંથી 1 ચમચો ભરીને બેટર તવા ઉપર ઉમેરી દઈશું અને ચમચાની મદદથી જ તેને આ રીતે ગોળ રાઉન્ડમાં સરસ ફેલાવી દઈશું અને પુડલું તૈયાર કરીશું. આ સમયે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે એટલે પુડલું બરાબર પાકી જાય. હવે ઉપરની સપાટી સહેજ સુકાઈ જાય એટલે બીજી બાજુ પલટાવી દઈશું. આ રીતે હળવા હાથે આપણે બીજી બાજુ પલટાવી દેવાનું છે. હવે બીજી બાજુ પણ થોડું તેલ નાખી અને પરાઠાને શેકી લઈશું. બંને બાજુ એકદમ મસ્ત ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી શેકી લેવાનું છે અને પરાઠું સોફ્ટ બને છે અને મોંમાં મૂકતા જ પીગળી જાય એવું બને છે. આ જ રીતે આપણે બાકીના બધા જ બેટરમાંથી મસ્ત ગોળ પુડલા બનાવી લઈશું. ફરી પાછું તવામાં તેલ લગાવી દઈશું અને 1 ચમચો બેટર ઉમેરી અને રાઉન્ડ શેપ કરી લઈશું. ફરી પાછું તેલ લગાવી અને બીજી બાજુ પલટાવી દેવાનું છે. તો આ રીતે બધા જ પુડલા આપણે બનાવી લઈશું. તો આપણા એકદમ હેલ્ધી, ટેસ્ટી અને પોચા રૂ જેવા કેળા મેથીના પુડલા બનીને તૈયાર થઈ ગયા છે. આ ગરમા ગરમ પુડલાને તમે સવારના નાસ્તામાં દહીં, અથાણું કે પછી ગરમા ગરમ ચા સાથે સર્વ કરી શકો. તમને અમારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર કરવાનું ના ભૂલતા અને આવી નવી નવી રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.